વ્યારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જે ગીધમાળી જે આયા ડુંગર છે, જે દેવ ડુંગર અમારો છે, જે કણિક અંસારીમાં છે, તે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ અવૈધ બાંધકામનું નિર્માણ કર્યું છે અને ત્યાં અવૈધ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે। તો એને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે, એ અવૈધ બાંધકામ દૂર કરવામાં આવે, એના માટે અમે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થઈને આજે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બહુ ખૂબ સરસ અને શાંતિથી સાંભળ્યા છે અને 15 દિવસની અંદર આ ડિમોલેશન, આ જે અવૈધ નિર્માણ થયું છે ગીધમાળીમાં, એ દૂર કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે અને 15 દિવસ પછી આપણે પાછા મળીશું અને મુલાકાત કરીશું એવી પણ બાંહેધરી આપી છે। એટલે કલેક્ટર સાહેબે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે આજે બધા આખા આદિવાસી સમાજ ખુશ થઈને ગયા છે કે 15 દિવસમાં જે ગીધમાળી પર અવૈધ બાંધકામ છે, જે અવૈધ નિર્માણ છે, એ વહેલી તકે દૂર થશે। શું લાગે છે આ મિશનરીનો કોનો હાથ લાગે રાજકીય રીતે? હા, એમને મિશનરીઓને તો વિદેશી ફંડ આવે છે, ચર્ચમાંથી સપોર્ટ આવે છે, બધા નેતાઓ બધા એમને કહેલું માને છે, એમનું જ કહેલું બધું કરે છે। અમારા આદિવાસીનું તો કોઈ નથી, અમે તો બિચારા બની ગયા છે। અમારે કોઈને રજૂઆત કરવી હોય, અમારે પૂછવું હોય તો બી પરમિશન લેવી પડે છે, મંજૂરી લેવી પડે છે। અમારી એટલી ખરાબ હાલત કરી નાખી છે। એટલે અમે આદિવાસી સમાજ અમે બધા ભેગા થઈને અમે લડીએ છીએ, અમારાથી જેટલું લડાશે એટલું લડીશું। હવે આમાં કલેક્ટર સાહેબે એવું કીધું કે તમારે પૂજવા માટે કોઈની પરમિશન લેવાની હોતી નથી, તો તે દિવસે તમને કોના ઈશારે અટકાવવામાં આવ્યા? હા, એક ખૂબ ગંભીર બાબત છે, કારણ કે અમે જવાના છે એ રજૂઆત કરીને અમે તો સુરક્ષા માંગી હતી કે તે દિવસે અમને સુરક્ષા આપવામાં આવે, કારણ કે અમે એટલા ડરી જ ગયેલા છે, અમે એટલા ગભરાઈ જ ગયેલા છે, અમારું કોઈ નથી। તેમ છતાં કલેક્ટર સાહેબને ત્યાંથી આખો જે અમને ઓર્ડર આવે તે આખો ફેરફાર થઈને આવ્યો। એટલે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે કલેક્ટર સાહેબને ત્યાંથી જો આવો ઓર્ડર અલગ રીતે થઈને આવતો હોય તો ખૂબ ચિંતાની બાબત કહેવાય અમારા માટે, આદિવાસી સમાજ માટે। અમારું પવિત્ર સ્થાન હતું ગીધમાળી આયા ડુંગર, જે અમારા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ ત્યાં દર વર્ષે હિજારી લઈને પૂજવા જાય છે। તો એ બાબતે અમે અગાઉ પણ ઘણી વખતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એ ગેરકાયદેસર જે જમીન છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં પણ ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલે છે મિશનરીઓ દ્વારા, તેને કોઈ પણ રીતે તંત્ર રોકી નથી શકતું। એટલે ફરી વખત અમારે કલેક્ટર સાહેબને અરજી આપવા પડી, આવેદનપત્ર આપવા પડ્યું। એ માટે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે વહેલી તકે જેવી રીતે આખા ગુજરાતની અંદર બુલડોઝર ચાલે છે, તો એ તાપી જિલ્લાની અંદર ક્યારે ચાલશે? એ જે જગ્યા વિવાદિત છે ત્યાં 3 નોટિસ મળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં હોય અને એ કોના ઈશારા પર કામ કરી રહ્યું છે એ અમારે જાણવું છે।